हाय फ्रेंड्स, कड़ी अहमदाबाद थी जबलपुर ऑन ध वे इक्को गाड़ी। सवारे 6 वागे निकळ्या છીએ। ₹965 કિલોમીટર છે। हाय फ्रेंड्स, અત્યારે અમે સતરાલમાં એક ફ્રેન્ડને લેવા માટે ઊભા છીએ। એક ફ્રેન્ડ આવે, પૂનમ જો ઇકોની અંદર। હાય વેદુ, જબલપુર નાનુના ઘરે જવાની મોજ। હાય ફ્રેન્ડ્સ, સતરાલથી નીકળી ગયા। આને લેવાનો હતો, જોઈ લો। સતરાલથી રજતભાઈ શાસ્ત્રીજી ऑन द वे अहमदाबाद મહેસાણા હાઈવે। સૂર્યના દર્શન થયા છે આજે। ઠંડી જોરદાર છે। રિલાયન્સ પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવવા માટે અમદાવાદ અડાલજ અમદાવાદ ગાંધીનગર ઉપરનો બ્રિજ। ફ્રેન્ડ્સ, રસ્તામાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ। हाय फ्रेंड्स, અહીંયા દાહોદની નજીકમાં ઉદય હોટલ જોડે પહોંચ્યા છીએ। બીજું ગુલ્ફી ખાઈએ, કેન્ડી। हाय जो खेल रही है। इंदौर हाईवे है। ગુજરાત એમપી બોર્ડર થી પસાર થઈ રહ્યા છીએ। વેલકમ ટુ એમપી મધ્યપ્રદેશ। હાય ફ્રેન્ડ્સ, એમપી મધ્યપ્રદેશની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ। બોર્ડર તમે જોઈ શકો છો। ઇન્દોરથી જબલપુર, ઇન્દોરથી જબલપુર જવા માટે ઇન્દોરથી ભોપાલ અને જબલપુર ઓન ધ વે। हाय फ्रेंड्स, રાત્રે ઇન્દોરમાં રાત થઈ ગઈ। મારી સાડીના ત્યાં અમે જમવા રોકાયા હતા અને ત્યાંથી હવે
ઇન્દોરથી ભોપાલ થઈને જબલપુર લગભગ સવારના 9 વાગે જબલપુર પહોંચીશું. તો બધા શું ગયા છે? હાય ફ્રેન્ડ્સ, આ પેટ્રોલ પંપ ઉપર ગેસ ભરાવવા માટે આવ્યો હતો, પણ ગેસવાળા અંકલ એવું કંઈક નિયમ કહે છે કે બધાને ઉતારવા માટે થઈ અને બધા છોકરાઓ નાના ઊંઘી ગયા છે અને એમ કહે છે કે ઉતારવાના, અને છોકરાઓને ઊંઘ બગડે પરાણે ઊંઘાડ્યા હોય અને ખોટા રૂલ્સ કહે છે. તો એમપીનો કંઈક ભોપાલ ઉપર ગેસ પંપ છે ગેસ ભરાવવા માટે. રાતના 1:30-2 વાગ્યા સમથિંગ, 1:30-2 વાગ્યા હશે અને ભોપાલ પહોંચવાની તૈયારી. ભોપાલ શહેરની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે. રાતના 2:15 ભોપાલની અંદર એન્ટ્રી. ભોપાલ નગરી, ઝીલ નગરી. સાઈડમાં ઝીલ છે, દેખાઈ રહ્યું છે પાણી. રાત્રે 2 વાગ્યાનો નજારો. ભોપાલ શહેરનો નજારો અને ગાંધીનગર જેવા રોડ. હા, અહીંયા ભોપાલમાં અને ઇન્દોરમાં એક ખાસિયત કે તમને ક્યાંય કચરો ના જોવા મળે રસ્તામાં, એટલી સ્વચ્છતા. હાય ફ્રેન્ડ્સ, આ ભોપાલ શહેર રાજા ભોજ અને ગંગુ તેલી કથા હતી આપણે સાંભળેલી. એ રાજાનું એક આ શહેર મનાય છે કે એમને વસાયેલું અહીંયા નગરી એમને, અને આજે એમની કંઈક જૂની વાતો જોવા મળે છે, જેમ કે એમનું સ્ટેચ્યુ, એમના ઝીલની અંદર એમના જૂના મહેલ, આ બધું અહીંયા ઘણું બધું જોવા મળે છે. પણ અહીંયા અમે કેવું રાત્રે 2 વાગે અહીંયા આવ્યા છીએ એટલે સમથિંગ જોવા નહીં મળે, પણ કદાચ જો કાલે દિવસે નીકળીશું તો તમને લાઈવ બતાવીશું. ઓકે, બાય બાય. હાય ફ્રેન્ડ, જબલપુરની બસ મળી. અરે જબલપુર ક્યાં? ભોપાલથી જબલપુર જવાના રસ્તા, સુમસાન રસ્તા, જંગલ ચાલુ, જંગલની અંદર નીકળ્યા છીએ. 80 કિલોમીટરનું જંગલ છે. હાય, ગુડ મોર્નિંગ. રાજમાર્ગ થી આગળ વધી ગયા છીએ. જબલપુર
100 કિલોમીટર વાર છે. 100 કિલોમીટર વાર છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાત્રે આંખ લાગી ગઈ હતી, મતલબ સૂઈ ગયા હતા. આખી રાત ડ્રાઈવ કરી છે ભાઈએ, અને અમે સમથિંગ સમજ લો 100 કિલોમીટર વાર છે. 100 કિલોમીટરમાં જબલપુર 965 કિલોમીટર કમ્પ્લીટ કરીશું. અમદાવાદથી નહીં, કડીથી અમદાવાદ, અમદાવાદથી ડાયરેક્ટ જબલપુર. તો જબલપુરમાં જઈ અને મળીએ. હાય. ગુડ મોર્નિંગ. અહીંયા જબલપુર બાજુમાં જો ઠંડી જોઈ શકો છો તમે, કાચ ઉપર ઓસ આવવા માંડી, અને બહાર પણ ઓસ ચાલુ છે પડવાની. જબરજસ્ત ઠંડી છે. આ તો હીટરના કારણથી. જો અહીંયા ઓસ કેટલી બધી પડી છે. જબલપુર 80 કિલોમીટર વાર છે, સામે કાંઈ દેખાતું નથી. ખૂબ મોજ. સામે રોડ દેખાતો નથી, એટલી બધી ઓસ અહીંયા પડી રહી છે. ઓસ, બહુ જ બધી ઓસ. સામે રોડ દેખાતો નથી, જોઈ શકો છો. આ તો વન વે છે એટલે વાંધો નથી આવતો, નહીં તો હાઈવે ઉપર શું થાય અમારું. જબલપુર જતા જંગલ. હાય ફ્રેન્ડ્સ, કડી અમદાવાદ થી જબલપુર ઓન ધ વે. ઇકો ગાડી. સવારે 6 વાગે નીકળ્યા છીએ. $965 કિલોમીટર છે. હાય ફ્રેન્ડ્સ, અત્યારે અમે સતરાલમાં એક ફ્રેન્ડને લેવા માટે ઊભા છીએ. એક ફ્રેન્ડ આવે, પૂનમ, જો ઇકોની અંદર. હાય વેદુ.
જબલપુર નાનુના ઘરે જવાની મોજ. હાય ફ્રેન્ડ્સ, સતરાલથી નીકળી ગયા. આને લેવાનો હતો, જોઈ લો. સતરાલથી રજતભાઈ શાસ્ત્રીજી ઓન ધ વે અમદાવાદ મહેસાણા હાઈવે. સૂર્યના દર્શન થયા છે આજે. ઠંડી જોરદાર છે. રિલાયન્સ પેટ્રોલ પંપ. પેટ્રોલ ભરાવા માટે અમદાવાદ અડાલજ અમદાવાદ. ગાંધીનગર ઉપરનો બ્રિજ. ફ્રેન્ડ્સ, રસ્તામાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ. હાય ફ્રેન્ડ્સ, અહીંયા દાહોદની નજીકમાં ઉદય હોટલ જોડે પહોંચ્યા છીએ. ગુલ્ફી ખાઈએ. કેન્ડી. હાય. જો ખેલ નહીં. इंदौर हाईवे है. ગુજરાત એમપી બોર્ડર થી પસાર થઈ રહ્યા છીએ. વેલકમ ટુ એમપી મધ્યપ્રદેશ. હાય ફ્રેન્ડ્સ, એમપી મધ્યપ્રદેશની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. બોર્ડર તમે જોઈ શકો છો. ઇન્દોરથી જબલપુર. ઇન્દોરથી જબલપુર જવા માટે ઇન્દોરથી ભોપાલ અને જબલપુર ઓન ધ વે. હાય ફ્રેન્ડ્સ, રાત્રે ઇન્દોરમાં રાત થઈ ગઈ. મારી સાડીના ત્યાં અમે જમવા રોકાયા હતા અને ત્યાંથી હવે ઇન્દોરથી ભોપાલ થઈને જબલપુર લગભગ સવારના 9 વાગે જબલપુર પહોંચીશું. તો ગયા છે. હાય ફ્રેન્ડ્સ,
આ પેટ્રોલ પંપ ઉપર ગેસ ભરાવવા માટે આવ્યો હતો, પણ ગેસવાળા અંકલ એવું કંઈક નિયમ કહે છે કે બધાને ઉતારવા માટે થઈ અને બધા છોકરાઓ નાના ઊંઘી ગયા છે અને એમ કહે છે કે ઉતારવાના, અને છોકરાઓને ઊંઘ બગડે પરાણે ઊંઘાડ્યા હોય અને ખોટા રૂલ્સ કહે છે. તો એમપીનો કંઈક ભોપાલ ઉપર ગેસ પંપ છે ગેસ ભરાવવા માટે. રાતના 1:30-2 વાગ્યા સમથિંગ, 1:30 થી 2 વાગ્યા હશે અને ભોપાલ પહોંચવાની તૈયારી. ભોપાલ શહેરની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે. રાતના 2:15 ભોપાલની અંદર એન્ટ્રી. ભોપાલ નગરી, ઝીલ નગરી. સાઈડમાં ઝીલ છે, દેખાઈ રહ્યું છે પાણી. રાત્રે 2 વાગ્યાનો નજારો. ભોપાલ શહેરનો નજારો અને ગાંધીનગર જેવા રોડ. હા, અહીંયા ભોપાલમાં અને ઇન્દોરમાં એક ખાસિયત કે તમને ક્યાંય કચરો ના જોવા મળે રસ્તામાં, એટલી સ્વચ્છતા. હાય ફ્રેન્ડ્સ, આ ભોપાલ શહેર રાજા ભોજ અને ગંગુ તેલી કથા હતી આપણે સાંભળેલી. એ રાજાનું એક આ શહેર મનાય છે કે એમને વસાયેલું અહીંયા નગરી એમને, અને આજે એમની કંઈક જૂની વાતો જોવા મળે છે, જેમ કે એમનું સ્ટેચ્યુ, એમના ઝીલની અંદર એમના જૂના મહેલ, આ બધું અહીંયા ઘણું બધું જોવા મળે છે. પણ અહીંયા અમે કેવું રાત્રે 2 વાગે અહીંયા આવ્યા છીએ એટલે સમથિંગ જોવા નહીં મળે, પણ કદાચ જો કાલે દિવસે નીકળીશું તો તમને લાઈવ બતાવીશું. ઓકે, બાય બાય. હાય ફ્રેન્ડ, જબલપુરની બસ મળી. અરે જબલપુર ક્યાં? ભોપાલથી જબલપુર જવાના રસ્તા, સુમસાન રસ્તા, જંગલ ચાલુ. જંગલની અંદર નીકળ્યા છીએ. 80 કિલોમીટરનું જંગલ છે. હાય, ગુડ મોર્નિંગ. રાજમાર્ગ થી આગળ વધી ગયા છીએ. જબલપુર 100 કિલોમીટર વાર છે. 100 કિલોમીટર વાર છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાત્રે આંખ લાગી ગઈ હતી, મતલબ સૂઈ ગયા હતા. આખી રાત ડ્રાઈવ કરી છે ભાઈએ, અને અમે સમથિંગ સમજ લો 100 કિલોમીટર વાર છે. 100 કિલોમીટરમાં જબલપુર 965 કિલોમીટર કમ્પ્લીટ કરીશું. અમદાવાદથી નહીં, કડીથી અમદાવાદ, અમદાવાદથી ડાયરેક્ટ જબલપુર. તો જબલપુરમાં જઈ અને મળીએ. હાય.
અહીંયા જબલપુર બાજુમાં જો ઠંડી જોઈ શકો છો તમે, કાચ ઉપર ઓસ આવવા માંડી અને બહાર પણ ઓસ ચાલુ છે પડવાની. જબરજસ્ત ઠંડી છે. આ તો હીટરના કારણથી. જો અહીંયા ઓસ કેટલી બધી પડી છે. જબલપુર 80 કિલોમીટર વાર છે, સામે કાંઈ દેખાતું નથી. ખૂબ મોજ. સામે રોડ દેખાતો નથી, એટલી બધી ઓસ અહીંયા પડી રહી છે. ઓસ બહુ જ બધી ઓસ. સામે રોડ દેખાતો નથી, જોઈ શકો છો. આ તો વન વે છે એટલે વાંધો નથી આવતો, નહીં તો હાઈવે ઉપર શું થાય અમારું. જબલપુર જતા જંગલ. હાય ફ્રેન્ડ્સ, આ ઓસ પહાડનું ખાલી ટોચ દેખાય. હાય ફ્રેન્ડ્સ, આ ઓસ પહાડનું ખાલી ટોચ દેખાય.